નમસ્કાર મિત્રો, હું છું કૌશિક સોલંકી ને અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. તો જય દ્વારકાધીશ મિત્રો અને જય હિન્દ. તો મિત્રો આપ સૌ જાણી જ રહ્યા છો, હમણાં નીતિન જાની અને કીર્તિ પટેલનો બંનેનો વિવાદ ચાલે છે. એમાં કીર્તિ પટેલે નીતિનભાઈ વિશે બહુ ખરાબ બોલ્યું છે. તો એના વિશે આપણે લાલભાઈ આહિરે વિડીયો બનાવ્યો છે, એની ચેનલમાં અપલોડ કર્યો છે. અને લાલભાઈએ આજે એક નવો ખુલાસો કર્યો છે, જેમાં કોલ રેકોર્ડિંગ છે. એ કોલ રેકોર્ડિંગ હું તમને સંભળાવીશ. તો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. રેકોર્ડિંગ છે લાલાભાઈ આહિરનું અને સોમા કાકાનું. તો તમે વિડીયો અંત સુધી બના રહો, તમને જે હકીકત છે એ ખબર પડશે. અને હા, તમારું મંતવ્ય કોમેન્ટમાં મેન્શન જરૂર કરજો, ભૂલાય નહીં. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. જય દ્વારકાધીશ, જય હિન્દ. પટેલની મિત્રો અમુક લાઈવમાં બોલી કીર્તિ પટેલ કે આપણે ખજૂરભાઈ ભેગા જે સોમા કાકા હતા કે સોમા કાકાને કાઢી મૂક્યા, સોમા કાકાને પગાર નથી આપ્યો. મિત્રો આજે હું 18 વર્ષને કહેવા માંગુ કે મારે સોમા કાકા અરે વાત થઈ એ તમે 18 વર્ષ રેકોર્ડિંગ સાંભળો ને મિત્રો. તમારે 18 વર્ષને ન્યાય કરવાનો છે. હવે તમે કયો કે સાચું કોણ છે ને ખોટું કોણ છે. મિત્રો હું જે હાસું હોય છે, જે હકીકત હશે ને ત્યાં લાલો આહિર ખુલ્લેઆમ સાથ આપશે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. ને મિત્રો 18 વર્ષને કહું કે પેલા તમે આ રેકોર્ડિંગ સાંભળો સોમા કાકાનું. હવે હું વિડીયો બનાવીને મૂકીશ. જય શ્રી રામ. હાલો, દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. બોલો ને સર. લાલો આહિર વાત કરું છું. હા બોલો ને ભાઈ. સોમા કાકા બોલો ભાઈ. હા છોકરો બોલો જીંકો. એમ કે છોકરો સોમા કાકા અરે વાત થશે. એક જ મિનિટ. બાપા લાલા આહિર નો ફોન હે. લાલાભાઈ આહિર. હેલો. સોમા કાકા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. બોલો બોલો. લાલો આહિર વાત કરું કાકા, ગીર બાજુથી. હા લાલભાઈ આહિર ઘણી ફેરા ફેસબુક પર જોતા એવું છે ક્યારે. બરાબર કાકા, એમાં એક વાત કરવી હતી. તમે ખજૂરભાઈ ભેગા કામ કરતા ને? હા 3.5 પોણા 4 વર્ષ ભાઈ મેં કામ કર્યું ખજૂરભાઈ આહિરે. બરોબર. તમારો નંબર તો માયા મીડિયાથી લીધા મેં. હા સમજાણો. એમાં એક મુદ્દો એવો હતો, તમને તો હાલમાં ખબર જ હશે. હા આપણે આ કીર્તિ પટેલે મારે વાત થઈ હતી કીર્તિ પટેલ સાથે. હા. તો એમાં કીર્તિ પટેલે એવું કીધું હતું કે સોમા કાકાને કાઢી મૂક્યા એમ. નહીં. હા. મારી વાત તમે સાંભળો. મારી ઉંમર અત્યારે 72 યર્સ છે. 72 વર્ષ. બરાબર કાકા. અને એની કાયદા નથી. મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. મને સાંભળવામાં બહુ તકલીફ થઈ ગઈ છે લાલભાઈ. બરાબર કાકા. અને એથી વધારે હું જયારે નાનો હતો ને, અમારે ગામમાં ઓલી આંબલી હતી, તે કાચરા પાડવા ગયો તો તે કઈડમાં લાગ્યું હતું. એ અત્યારે મને કઈડ દુખે સમજ્યા. એટલે હું કલાક કે 1.5 કલાક બેસી ન શકું. મને નીતિન જાનીએ કાઢેલ નથી. મેં સ્વૈચ્છિકતા નિવૃત્તિ કીધું કે ભાઈ હવે મારાથી કામ થાય નહીં, પ્લસ લાંબો રૂટ ન ખેંચી શકું અને સાંભળો તો હાવ નથી એમ. બરાબર. એટલે એ વાત છે ને પાયા વિહોણી છે. બરાબર. હા. એટલે એ રીતના એ કે મને કીધું હતું. કે મને કે કીર્તિ પટેલ એવું કીધું હતું કે ભાઈ કે બધું કે મારી પાસે પુરાવા છે કે સોમા કાકાને કે પગાર નથી આપ્યો, એને કાઢી મૂક્યા, કઈ પૈસા નથી આપ્યા. ખોટી વાત છે. જયારે કોરોના વાવાઝોડું હતું ત્યારે મને એની સાથમાં લીધો. એ સિવાય મારી સાંભળતો નહોતો તે અમે ભાગતી હતા. ત્યાંથી 4 વ્હીલ લઈને મને અમરેલી દવાખાને બતાવવા લઈ જતા. એ સિવાય મારા છોકરાને ત્યાં શ્રીમંત હતું ત્યારે પગાર તો ત્યાં ગયો લાલભાઈ. 50,000 રૂપિયા મને આપેલા છે. હા પગાર સિવાયના. એ સિવાયમાં અટાણે મારી એજ આથમતા સુરત જેવી છે. એ લોકો મને ફોરેન 4 થી 5 વખત લઈ ગયા. બધો ખર્ચો એ. અને મારી ઘરે જયારે કોરોનામાં મહામારી હતી ને, બરોબર.
કે મારા ભેરા જે 2-4 જણા સ્ટાફ હતા ને એની ઘેરે 15-20 હજારના અનાજ કરિયાણું ટોટલી મહિના દીનો સામાન એ નીતિન જાની નાખી દેતો. વાહ ભાઈ બરાબર છે. કોઈ વાત ઈ એમ કેતો હોય કે આ સોમા કાકાને કર્યું તો એ છે ને એ વાત અસત્ય છે. એવું કોઈનું બનેલું ખરા. બરાબર કાકા. તમારા ઇલાવા કોઈનો પગાર નો આપ્યો હોય એવું બને ખરા? નહીં મને 3.5-4 વર્ષનો અનુભવ છે. કોઈ પણ માણસનો પગાર નીતિન જાની ન રોક્યો હોય. આ તો એવું છે કે બધાએ એમ કે હા બાકી શું છે ભાઈ, એનો એક નિયમ જ છે. તમે 5 રૂપિયા ખર્ચા હોય તો 50 ખર્ચ્યા કે માણસ રાતના સૂતા હોય અને પોતે સ્વપ્નમાં એમ હોય કે કાલે મારો ધંધો થાય, આ કોઈ ફૂટપાથ ઉપર ના હોય એને ઉઠાડીને 10-5 હજાર રૂપિયા દેતો હોય માણસ, એ માણસ કોઈનો પગાર રોકે? નો રોકે દાદા. એ વાત 100% વાત સાચી છે કાકા તમારી. આ તો આવી રીતના વાત થઈ હતી ને કાકા. હજી હું તમને કહી દઉં સોમા કાકા, જે સત્ય હોય દ્વારકાધીશના હમ ખાઈને કહીજો, જે સાચી હકીકત હોય ને કાકા એ કહેજો. રેડી? હું સાધુનો દીકરો છું. મારું નેટિવ પ્લેસ માણાવદર પોરબંદર બાજુ છે. બરોબર છે. મેં મારી લાઈફમાં કોઈ દી ખોટું બોલ્યો નથી ને ખોટું હું કોઈ દી કોઈની બરાબર છે કાકા. હા બરાબર. એ સિવાય મને જે મારા દીકરા નથી રાખતા ને એટલું રાખે. હું હવા વર્ષ ત્યાં નિવૃત્ત થયો ને તોય મને અઠવાડિયે દરજીએ ફોન આવે કે કાકા કાંઈ કામકાજ શું છે, 2 છોકરાના હાલ અહેવાલ પૂછે. એ સિવાય ગમે ત્યારે કામ હોય તો તમે તમારે કાકા મને કહેજો. મારું તો એ છે ને માણસ છે ને દુઃખી. મારો જ્યારે આ કોરોના આવ્યો ને એટલે અમે રિટર્ન દેશમાં વયા જવાના હતા, વતનમાં. બરાબર છે કાકા. અને હું એક ટીવી ચેનલમાં બોલ્યો છું કે ઘણી વખત લોહીના સંબંધ કામ નથી આવતા પણ બીજા કામ આવે. એને મને અટાણ રાખ્યો. અમારા ભેરા જેટલા સ્ટાફના માણસો હતા એને દીકરાથી ભાઈઓથી વિશેષ રાખ્યા. મારે કેમ કેવું કે ભાઈ અમારો આ પગાર રોક્યો કે નથી દીધા? બરાબર છે, સાચી વાત છે. એ કેમ તમારા વિશે? એ તમારા વિશે આવું કીર્તિ પટેલે કીધું હતું. નહીં અને હું તો એટલે લગન કે હું 3-4 વર્ષ લગન રહ્યો ને ડે એન્ડ નાઇટ. અમે જયારે કોરોના પૂરું થયું તોકત વાવાઝોડું આવ્યું ને અમે 2 દિવસનું ઘરેથી કઈ નીકળ્યા હતા. 3.5-4 મહિને આવ્યા હતા. બરોબર. એના પહેલા મેં ઘણા એવા કામ કર્યા કે જે પશુ પક્ષી મરી ગયા હોય એને દાટવું કરવું. અમુક એવા હોય કે જે દીકરા ન રાખતા હોય એને પોતે નવરાવી ધોવરાવી અને સાફ સૂફ કરી અને વ્યવસ્થિત કરી દે. એ માણસને કેમ કેવું કે કોઈનો પગાર સાચી વાત છે તમારી. એનો એક